ધોરાજી શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વિરનગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 282મોની શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિરનગર હોસ્પિટલ દ્વારા આંખન ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો, ચા, પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 150 જેટલી ઓપીડી તપાસ કરવામાં આવ્યા અને 35 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આની શુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે સબવાહિની 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનો આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર વિપુલ ધામેચા, ધોરાજી। આજરોજ તેજાબાપા અન્નક્ષેત્ર સંચાલિત અને શિવાનંદ મિશન વિરનગરના સહયોગથી 282માં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં 120થી વધુ દર્દીઓને મોતિયા, ઝામર, પરવાળા વગેરેનું નિદાન કરી ટીપા વિતરણ કરવામાં આવેલ અને 30 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિરનગર લઈ જવામાં આવેલ છે અને તમામ દર્દીઓને અહીંયા ભોજન નિઃશુલ્ક આપવામાં આવેલ છે તથા અહીંના પ્રમુખ શ્રી આર.કે. કોયાણી સાહેબ, સુરેશભાઈ વઘાસિયા સાહેબ વગેરેનો સંપૂર્ણ સહકાર મળે છે। રોલ આપનું નામ? સુરેશભાઈ મોરજીભાઈ વઘાસિયા, અહીંયા ભક્તશ્રી તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું। બાજુમાં આર.કે. કોયાણી છે, જેઓ પ્રમુખ છે। અમારે આ સંસ્થા ઘણા વર્ષો થયા ચલાવી છે, અન્નક્ષેત્રે ચલાવી છે। દર મહિનાના બીજા બુધવારે નેત્ર કેમ્પ કરી છે। આ 282મો નેત્ર કેમ્પ છે અને આજે બતાવવાવાળાની સંખ્યા 136 છે। એમાંથી અમે 35 જેટલા વિરનગર ઓપરેશન માટે લઈ જાય વિના મૂલ્યે, 1 પણ રૂપિયાના ખર્ચ વગર અહીંથી જમાડીને બેસીને જમાડી અને બસમાં લઈ જાય અને વિરનગરના હોસ્પિટલથી ડૉક્ટરને આવ્યા હોય બધાય કાલે ઓપરેશન કરે, પરમદી ચેકિંગ કરીને શનિવારે પાછા એની જ બસમાં અહીંયા મૂકી જાય। 1 રૂપિયાનો દર્દીને ખર્ચો નહીં, ત્યાં જમવાનું આપે, અહીંથી અમે જમવાનું મોકલી। એટલે આ અમારે દર મહિનાના બીજા બુધવારનો ફિક્સ જ કાર્યક્રમ છે અને કેમ્પ હોય છે જ, એટલે આજુબાજુના ગામડામાંથી અને ધોરાજીમાંથી બહોળી સંખ્યામાં અહીંયા લાભ લે છે।